હાય મિત્રો, કેમ છો? આજે અમે એક નવા વિડીયો અને એક નવા બ્લોગ સાથે હું હાજર થયો છું. આજે અમે જવાના છીએ અમારા ગામડે સમોડા, જે પાટણ જોડે આવ્યું છે, અને ત્યાંથી અમે જઈશું એસપી હિન્દુસ્તાની ટીમને મળવા માટે. અને અમારા મોટા ભાઈ છે આકાશભાઈ. તો ક્યાં જવાનું છે આજે? આપણો પ્રોગ્રામ ક્યાંનો છે આજે? આપણે પ્રોગ્રામ છે ગામ સમોડા, પાટણની નજીક. ત્યાં દર્શન કરીશું અને પછી જઈશું એસપી હિન્દુસ્તાની ટીમને મળવા. તો સાંભળ્યું મિત્રો, આજે તમને બતાવીશું એસપી હિન્દુસ્તાની ટીમ, જે પાટણમાં બહુ ફેમસ છે અને અત્યારે ગુજરાતમાં બી બહુ વધારે જ ફેમસ છે. તો ચલો મળીએ આપણે આગળ વિડીયોમાં. છો અમે નર્મદા કેનાલે પહોંચી ગયા છે અને રસ્તામાં થોડો બ્રેક લીધો છે અને કબૂતરોને થોડા દાણા ને નાખ્યા છે. તો તમે જોઈ શકો છો, અમે અત્યારે પહોંચ્યા છે અડાલજ સર્કલ. તમે જોઈ શકો છો. હાય મિત્રો, અમે અત્યારે આવી ગયા છે ત્રિમંદિર ચોકડી. અને અત્યારે ઠંડી ખરેખર બહુ વધારે હતી, એટલા માટે અમે ચા પાણી કરવા માટે ઊભા રહ્યા હતા. અને હવે અમે નીકળી જઈએ છીએ પાટણ સમોડા, જે અમારું ગામ છે. અને ત્યાં હું ને મારા મોટા બાપાના છોકરા, અમે બંને જણા જઈએ. એમનું નામ આકાશભાઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આગળ જઈશું અને જોઈશું અમે કે આગળ કાંઈ બીજી જગ્યા એવી સારી હોય તો બીજો બ્રેક લઈને પછી. હાય મિત્રો, અમે અત્યારે કલોલ હાઈવે પર આવ્યા છીએ અને અહીંયા એક આ જોગણીમાનું મંદિર છે. તો અમે ત્યાં દર્શન કરવા માટે ઊભા રહ્યા છીએ. અને આ મંદિરના પરચા જે જોગણીમાં છે, એમનો હાથ બહુ મોટો છે. તો આવો, હું તમને દર્શન કરાવું આ જોગણીમાં. ખરેખર ગાઈસ ઠંડી બહુ વધારે છે. આ છે કલોલ હાઈવે ઉપર જે આ મંદિર મેં તમને વાત કરી આગળ વિડીયોમાં. તો આ વિડીયો છે, તમે દર્શન કરી શકો છો. મેં તો દર્શન કરી રહ્યા છે, તમે બી કરી શકો છો. આ જોગણીમાનો હાથ બહુ મોટો છે. જય જોગણીમાં. અને અહીંયા આગળ છે આપણે કલોલ હાઈવે. આપણે મહેસાણા જઈશું. ત્યાં આગળ છે ગોગા મહારાજ. જય ગોગા મહારાજ, જોઈ શકો છો તમે. અને તમે બી જ્યારે બી આ રૂટ ઉપર તમે નીકળો ત્યારે તમે જરૂર દર્શન કરવા માટે આવો. અહીંયા ભીડ બહુ હોય છે. હવે અમે જઈશું અમારા ગામડે સમોડા, જે પાટણ જોડે આવ્યું છે. તો ચલો અમે મળીએ આગળ વિડીયોમાં. જમવા માટે. તો જમવાનો ટાઈમ થઈ ગયો, તો 12 વાગી ગયા છે અત્યારે. તો જમી લઈએ પછી આગળ વધીએ. તો અત્યારે અમે જમવા માટે આવ્યા છીએ હોટલ ખોડલમાં. તો તમને મારી પાછળ છે, તમે જોઈ શકો છો. આ હોટલ આવી છે મહેસાણા હાઈવે. આ છે બાલીસણા. અને અહીંયાથી અમારું ગામ 3 કિલોમીટર સમથિંગ દૂર છે. અને ચલો હવે અમે ત્યાં અમારા ગામે જઈને તમને બતાવીએ. ચલો મિત્રો, અમે જે સવારથી અમે રાહ જોઈ રહ્યા હતા
અમારા ગામની જે સવારે અમે સમથિંગ 8:30 ને આજુબાજુ નીકળ્યા હતા. તો તમે જોઈ શકો છો આ છે અમારું ગામ સમોડા. ચલો અમે તમને અંદર લઈ જઈને બતાવીએ. ગયા છે અમારું ઘર ને આ છે અમારા મોટા બાપા બેઠા છે અને આ સામે છે મારું ઘર. તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારો વાડો અને આગળ છે અમારું ઘર. અને અમારા દાદી હતા ત્યારે અમે અહીંયા બહુ રહેતા, બહુ મસ્તી કરતા અને અહીંયા મોટા બી અમે અહીંયા થયા છે. અને મારો છેક સુધી આટલે સુધી વાડો છે, જોઈ શકો છો. ને હવે હું તમને અમારું ઘર બતાવું. ચલો, આ છે અમારું ઘર. અત્યારે તાળું છે કેમ કે અમે ઊભા પગે આવ્યા છે એટલા માટે, ખાલી માતાજીના દર્શન કરવા માટે જ. તો ઘર ખોલ્યું નથી. નેક્સ્ટ ટાઈમ અમે આવીશું ત્યારે તમને ઘર બતાવીશું અંદરથી. અને આ છે અમારે માતાજીનું મઢ. ચલો તમને દર્શન કરાવો માતાજીના અમારા. આ છે અમારા કુળની દેવી મા ચામુંડા અમારા. આ છે અમારા પરમામાં. આ છે અમારા બાળ સિકોતર માં. અને આ છે અમારા ગોગા મહારાજ અને તપોનની મારી મેરડી મારી માં. તમે જોઈ શકો છો. અને અહીંયા છે અમારે સિકોતર માં જ છે અભી, તમે જોઈ શકો છો. અને આ બાજુ આગળ અહીંયા છે અમારે મોરપિયા વીર મહારાજ કહેવાય અમને. ને આ છે અમારા સધીમાં. અને આ છે અમારા ચેહરમાં. જો તમે આ જે માતાને જોઈ શકો છો, આને આપણે કહેવાય ને 52 પત્તામાં જે કાળીનો ઇક્કો, તે અમારા આ માતાની. આનું નામ છે મસાણી મેરડી. 84 ખાતાની દેવી. જય મારી માં મસાણી. અને આ છે અમારું આ સાઈડ ગામ. આ બાજુથી બી અમારું ગામ. અને આ છે અમારી માતાજી. તો ચલો હવે મળીએ આગળ વિડીયોમાં. તો ચલો મિત્રો, હવે આપણે અમારા ગામડે જઈને દર્શન બી કરી લીધા માતાજીના, તમને બી કરાવી દીધા. અને હવે અમે જઈએ છીએ એસબી હિન્દુસ્તાનીની ટીમને મળવા માટે ત્યાં પાટણ. તો ચલો તમને લઈ જાઉં. અને જો વિડીયો બનાવવા દેશે તો હું વ્લોગ પૂરેપૂરી કોશિશ કરીશ કે બનાવવા દે. પણ ત્યાં હું કેટલી વખત જઈને આવ્યો છું અને એમને મળીને બી આવ્યો છું, પણ ત્યાં વ્લોગ નથી બનાવવા દેતા કે વિડીયો નથી ઉતારવા દેતા. પણ અમે રિક્વેસ્ટ કરીશું, જો કદાચ બનાવવા દેશે તો અમે તમને જરૂર બનાવીશું. ચલો તો મળીએ આગળ વિડીયોમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ જે એસબી હિન્દુસ્તાની ટીમ છે, આ એમનું ગામ આશાપુર અને આ એમના ગેટ તરફ અંદર જવાનો રસ્તો. તો અમે તમને ત્યાં લઈ જઈશું. ચલો તો વિડીયોમાં મળીએ આગળ. હેલો મિત્રો, અમે આવી ગયા છે હરિભાઈની ચાય છે ત્યાં. અને અમે અત્યારે પી રહ્યા છે હરિભાઈની ચાય. તમે જોઈ શકો છો. હું તમને બતાવું. તો આ છે હરિભાઈનું ચા અને ઉપર છે એસબી શોપિંગ, એસબી સ્ટુડિયો. તમે જોઈ શકો છો. અને હવે અમે અંદર જઈશું એમના જ્યાં શૂટિંગ કરતા હોય છે ત્યાં, અને તમને આગળ બતાવીશું.
તો ચલો મળીએ આગળ વિડીયોમાં. આ છે એમનું ગામ આશાપુર અને અમે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો એમના વિડીયોમાં શૂટિંગ લોકેશન આવતું હોય છે. તમે જોઈ શકો છો પાછળ અમારા વાઘુજી છે જે જઈ રહ્યા છે. બહુ રિક્વેસ્ટ કરી પણ ના માન્યા. તો કે શકો છો આ એસબી હિન્દુસ્તાની જે એમનું ગામ છે બરાબર, તે એમના ગામની અંદર છીએ અમે અત્યારે. અને આ છે એમની ડેરી આશાપુર, તમે જોઈ શકો છો. અને હવે અમે જઈએ છીએ એમના ગામમાંથી બહાર. અને હવે અમે મળીએ એમના મામાના મંદિર જે છે જાય છે ત્યાં. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. મિત્રો અમે આવી ગયા છે બાબરા મામાના મંદિરે, જે વિડીયોમાં અવારનવાર બતાવતા હોય છે. તો તમે જોઈ શકો છો. અહીંયા એ લોકો શૂટિંગ કરતા હોય છે વધારે. તમે જોઈ શકો છો એસબી હિન્દુસ્તાનીની ટીમ. અને આ મઢી છે એ કેટલી વખત અહીંયા શૂટિંગ શિવરાત્રિનું થાય ત્યારે અહીંયા જ કરતા હોય છે. તો તમે જોયું મિત્રો, અમે મળીને આ એસબી હિન્દુસ્તાનીની ટીમને પણ કોઈ મળ્યું નહીં. મળ્યા પણ વિડીયો બનાવવાની ના પાડી, બ્લોગ્સ. પણ તો બી મેં થોડું રિક્વેસ્ટ કરી તો પીક તો પાડવા દીધા છે અને થોડું ઘણું વિડીયો ઉતાર્યું છે. તો તમે વિડીયોમાં જોઈ શકશો. અને હવે અમે જઈશું ઘરે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. રજા લઈશું હવે. અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.